હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. આજની આપણી સવાર થઈ ગઈ છે અમદાવાદમાં અને સરસ મજાનું શાંત વાતાવરણ છે. ચાલો અમે બધા જ રેડી થઈ ગયા છીએ અને સવારનો નાસ્તો કરવા માટે જઈ રહ્યા છીએ. ગુડ મોર્નિંગ જક્ષુ. હું મેરેજ પહેલાં સુધી ક્યારે પણ અમદાવાદ નહોતી આવી, એટલે મારી તો એક ઈચ્છા હતી કે બધા જ સિટીઓમાં ફરી લેવું જોઈએ અને સૌથી નજીકનું સિટી તો અમારું અમદાવાદ જ પડે છે. એટલે હું વૃષભની સાથે જ પહેલી વાર આવી હતી અને જેટલી બી વાર અમે અહીંયા આવીએ છીએ ત્યારે વૃષભ મને બધી જ જે સ્ટ્રીટ ફૂડ હોય છે અમદાવાદનું એ બધું એન્જોય કરવા માટે લઈ જાય છે. આમ તો મને બહારના બટેકા પૌવા બિલકુલ પણ નથી ભાવતા, પરંતુ આ જગ્યાના બટેકા પૌવા મને એટલા ભાવે છે કે અમે અમદાવાદ આવીએ ત્યારે સવારના નાસ્તામાં અહીંયા જ બટેકા પૌવા ખાવા માટે આવીએ છીએ. અહીંયા તમે ભીડ જોઈ શકો છો. આજુબાજુમાં બહુ બધી કોલેજ છે, એટલે બધા જ કોલેજિયન સવારમાં બ્રેકફાસ્ટ કરવા માટે અહીંયા આવી જાય છે. આની સર્વિસ પણ બહુ સારી છે. જો તો વૃષભ અહીંયા ઓર્ડર આપી રહ્યા છે અને થોડી જ વારમાં અમારા બટેકા પૌવા આવી ગયા છે. આની સ્પેશિયાલિટી એ છે કે ઉપરથી એક મસાલો સ્પ્રિંકલ કરીને આપે છે અને બીટરૂટ એટલે કે બીટ એ છીણીને નાખે છે. સવારમાં જક્ષુનું બોર્નવિટાવાળું દૂધ મંગાવી લીધું છે અને ગરમા ગરમ ચાની સાથે અમે બ્રેકફાસ્ટ કરી લીધો છે. થેપલા, બટેકા પૌવા. ચાલો તો હવે પાછા ગેસ્ટ હાઉસ આવી ગયા છે અને અમે થોડું ફ્રેશન અપ થઈને પાછા જઈશું. આજે ક્યાં જવાના છીએ એ આગળ વિડીયોમાં તમને બતાવીશ, એટલે તમે બિલકુલ વિડીયો સ્કીપ ના કરતા. આ ફ્લાવર્સ જોઈને મને તો ગઈકાલના ફ્લાવર શોની યાદ આવી ગઈ. તમે મારી ચેનલ ઉપર ફ્લાવર શોનો વિડીયો આવી ગયો છે, તમે ના જોયો હોય તો ત્યાંથી જઈને જરૂરથી જોઈ લેજો. આપણે લોકો અત્યારે જઈ રહ્યા છીએ મેટ્રોમાં, કારણ કે અત્યાર સુધી મેં તો ક્યારેય મેટ્રોનો એક્સપિરિયન્સ કર્યો નથી અને અમદાવાદમાં આવ્યા હતા તો વિચાર્યું કે ચાલો એક વખત મેટ્રોનો એક્સપિરિયન્સ કરી જ લઈએ. એસ્કેલેટરની ફેસિલિટી અવેલેબલ છે એટલે બહુ વાંધો ના આવે. બાકી તો મેટ્રોનું સ્ટેશન બહુ હાઈટ ઉપર હોય એટલા દાદર ચડીને જવાય તો અઘરું પડી જાય. આપણે ટિકિટ લઈ લીધી છે અને અહીંયા સ્કેન કરીએ એટલે જો હમણાં તમને દરવાજો કઈ રીતે ખુલશે એ દેખાશે. સ્કેન કરીએ એટલે દરવાજો ખુલી જાય છે અને ત્યાંથી આપણે આગળ વધીશું. 5-5, 10-10 મિનિટે ટ્રેન આવતી જ હોય છે, એટલે બહુ તમને ટ્રાફિક નહીં દેખાતું હોય. આમ તો વીકડેઝ છે એટલે બહુ વાંધો નથી, પરંતુ વીકેન્ડ હોય તો પણ વાંધો ના આવે. અહીંયા મેટ્રોનું ટાઈમ ટેબલ લગાવેલું છે, તમે એની અંદર બધું ડિટેલ જોઈ શકો છો અને સાથે વિડીયો પણ એક ડિસ્પ્લે થાય છે. તમારે મેટ્રોમાંથી કઈ રીતે એન્ટ્રી અને એક્ઝિટ કરવું એ તમને અહીંયા શીખવાડે છે. જો તમે પણ મારી જેમ પહેલીવાર મેટ્રો માટે સફર કરવાના હોય તો આપણને તો ખબર ના હોય, જે એનો એન્ટ્રી ગેટ આવે છે એનાથી થોડું દૂર ઊભા રહીને સ્કેન કરવાનું, તો જ સ્કેન થશે અને દરવાજા ખુલશે, અધરવાઇઝ સ્કેન થતું નથી. ચાલો, આપણી ટ્રેન આવી ગઈ છે. હવે ટ્રેનની અંદરનો એક્સપિરિયન્સ આપણો કેવો રહે છે એ તમારી સાથે આગળ શેર કરીશ. થોડા અંતરે આવી રીતે ગેટની ફેસિલિટી અવેલેબલ છે, એટલે બહુ દોડધામ ના થાય. તમે જે ગેટ આગળ ઊભા હોય એ ગેટથી આપણે એન્ટ્રી લઈ લેવાની. બહુ ટ્રાફિક નથી એટલે સારું છે કે બેસવાની જગ્યા મળી જશે. મેટ્રોની મિનિમમ ટિકિટ 5 રૂપિયા છે અને તમે ગમે એટલું લાંબુ ટ્રાવેલ કરો તો મેક્સિમમ ટિકિટ 25 રૂપિયા છે, એટલે બહુ જ અફોર્ડેબલ છે. અહીંયા તમે જોઈ શકો છો જેટલા સ્ટેશન જતા રહ્યા છે એ રેડ લાઇટ થઈ ગઈ છે, એટલે આપણે દૂરદર્શન કેન્દ્રથી બેઠા છીએ તો એ 3જું સ્ટોપ છે. આપણે 3જા સ્ટોપથી બેઠા છીએ એટલે બહુ ટ્રાફિક નથી. બાકી આગળ જતાં ફૂલ ટ્રેન ભરાઈ જવાની છે એવું વૃષભ મને કહી રહ્યા હતા. હવે ધીમે ધીમે બધા જ સિટીની અંદર મેટ્રો થઈ જશે એવું લાગે છે, કારણ કે સુરતમાં પણ મેટ્રોનું કામકાજ ચાલી રહ્યું છે. અમદાવાદની મેટ્રો છે 67 કિલોમીટરના એરિયામાં ચાલે છે, જેમાં 54 જેટલા સ્ટેશન છે. એટલે તમે આમ માની શકો તો 1 થી 1.5 કિલોમીટર સુધીમાં એક સ્ટેશન તો આવી જ જાય. બહારનો વ્યૂ તમે જોઈ શકો છો. આટલી હાઈટ ઉપરથી તો બહુ મજા આવે છે, એક અલગ જ જાતનો એક્સપિરિયન્સ છે. હવે નેક્સ્ટ સ્ટેશન આવવાનું છે.
સાબરમતી નદીને ક્રોસ કરીને આપણે લોકો જઈ રહ્યા છીએ એક ટેમ્પલ વિઝિટ માટે. આપણે દુપટ્ટો સાથે કેરી એટલે કર્યો છે કે આપણે ટેમ્પલ વિઝિટ માટે જઈ રહ્યા છીએ. તમને ખબર હોય તો અહીંયા એક સ્વામિનારાયણ મંદિર છે કાળુપુરમાં, અમે ત્યાં જ જઈ રહ્યા છીએ કારણ કે આમ તો મેં બધા જ મંદિર વિઝિટ કરી લીધા છે સ્વામિનારાયણના. અમદાવાદનું મંદિર જ એક એવું છે કે જ્યાં અમે નહોતા ગયા, તો વિચાર્યું કે આ વખતે 3-4 દિવસનો ટાઈમ છે આપણી પાસે, તો આપણે કાળુપુર મંદિરે પણ જઈ આવીએ. અહીંયા અંડરગ્રાઉન્ડ સ્ટેશન હતું, તો હવે આપણે ઉપર આવી ગયા છીએ અને અહીંયાથી વોકિંગ ડિસ્ટન્સમાં જ મંદિર છે. તો ચાલો તમને પણ મંદિર તરફ લઈ જાઉં. હા, ઉપર બોર્ડ તમે જોઈ શકો છો, આપણે ઓલ્ડ સિટીમાં એન્ટ્રી કરી દીધી છે. આ સામે મંદિરનો ગેટ દેખાવા લાગ્યો છે અને મંદિર હોય એટલે બહાર તો ફૂલો વેચાતા જ હોય. અત્યારે મંદિરમાં કંઈક કામ ચાલી રહ્યું હોય એવું લાગે છે. હિન્દુ ધર્મના સ્વામિનારાયણ સંપ્રદાયનું આ સૌ પ્રથમ મંદિર છે જે કાળુપુરમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. આઈ થિંક એ પછી જ જુનાગઢ, ગઢડા, વડતાલ એ બધી જગ્યાઓ ઉપર મંદિર થયા છે. તો ચાલો હવે અંદર જઈને દર્શન કરીએ. વિઘ્નહર્તા ગણપતિ બાપ્પા અને કષ્ટભંજન દેવ એટલે કે હનુમાન દાદાના દર્શન કરીને આપણે લોકો અંદર તરફ જઈએ. હવે અહીંયા નરનારાયણ દેવની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આપણી શિક્ષાપત્રીમાં લખ્યું છે ને કે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુન યુક્ત હોય ત્યારે એને નરનારાયણ કહેવામાં આવે છે. એટલે કે નર એટલે કે અર્જુન અને નારાયણ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન, એ બંનેનું સ્વરૂપ એટલે કે નરનારાયણ છે. અહીંયા બીજા ખંડોમાં તમે દર્શન કર્યા એ પ્રમાણે રાધાકૃષ્ણ, ધર્મદેવ, ભક્તિમાતા, હરિકૃષ્ણ મહારાજ એ બધાનું સ્વરૂપ અહીંયા સ્થાપિત કરવામાં આવ્યું છે. આ છે બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ. મંદિરમાં બેસીને એટલો શાંતિનો અનુભવ થઈ રહ્યો છે કે આપણે થોડી વાર હવે અહીંયા બેસીશું. અહીં સભા મંડપમાં અમદાવાદ વિભાગ ગાદી પરંપરાના તમામ આચાર્યશ્રીઓની છબી લગાડવામાં આવી છે. અમદાવાદ વિભાગના પ્રથમ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ હતા અને વિધિમાન આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ છે. સભા મંડપથી પાછળના ભાગમાં જઈએ તો આ રંગમહોલ છે, જેમાં સ્વામિનારાયણ ભગવાનનું બાળ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે. સભા મંડપ અને રંગમહોલ બંનેમાં ફક્ત પુરુષોની જ એન્ટ્રી છે. આ જે ખૂણાનો ભાગ છે ત્યાંથી નીચે જતાં ભોજનાલય આવે છે. આપણે બપોરનું ભોજન અહીંયા જ કરવાના છીએ, એટલે હું તમને આગળ બતાવીશ. અને અહીંયા વચ્ચેના ભાગમાં એકદમ સેન્ટર આ રીતે પક્ષીઓને ચણવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે મારી બેનનો મહાથાળ લખાવવામાં આવ્યો છે, એટલે અમે લોકો અહીંયા જમવા માટે આવ્યા છીએ. અને અમારે VIP જે ભોજનાલય આવે ત્યાં જમવાનું થયું છે. તો સરસ મજાની દાણાવાળી દાળ, મને તો દાણાવાળી દાળ બહુ જ ભાવે છે. તો દાળ, રબડી, 2 જાતના શાક, પાપડ, મારા ફેવરિટ પાત્રા, રોટલી, પૂરી આ બધું જ આવી ગયું છે. અને હજુ ઘણા આઈટમ આવવાની બાકી છે. તો ચાલો ફટાફટ જમી લઈએ. ભગવાનનો પહેરેલો હાર જક્ષુને પહેરાવ્યો હતો સંતોએ, તો અમે લોકો હવે દર્શન કરીને નીકળી ગયા છીએ. નીકળતાની સાથે જ મને તો ઓલ્ડ સિટીમાં આ વસ્તુ બહુ જ ગમી અને ખાવાનું મન થઈ જાય. એટલી બધી વેરાયટીના ફરસાણ અવેલેબલ છે, તમે જોઈ શકો છો. સવારનો નાસ્તો ખાવો હોય તો એક જગ્યાએ અહીંયા આવી જાઓ તો બધું જ ખાવાનું મળી જાય. જે ખાવું હોય એ બધી જ વસ્તુ અવેલેબલ છે. મેં અહીંયા ઓલ્ડ સિટીમાં એક વસ્તુ નોટિસ કરી કે જ્યાં જુઓ થોડા ડિસ્ટન્સ ઉપર તમને અહીંયા પટ્ટી સમોસા પણ મળશે જોવા. જેમ સુરતમાં લોકો ખમણ ખાય છે એમ અહીંયા થોડા ડિસ્ટન્સ ઉપર પટ્ટી સમોસાની શોપ હતી. ચાલો હવે આપણે મેટ્રોમાં પાછા ગેસ્ટ હાઉસ તરફ જવાનો ટાઈમ થઈ ગયો છે, બપોરનો ટાઈમ થઈ ગયો છે. તો અહીંયાથી આપણે અંડરગ્રાઉન્ડ સ્ટેશન છે
ત્યાં નીચેથી જઈશું અને આપણે બેઠા દૂરદર્શન કેન્દ્રથી ત્યારે તમને ખ્યાલ હશે કે આપણે ઉપરની સાઈડ ગયા હતા એસ્કેલેટરથી, તો એ સેકન્ડ ફ્લોર હતો આઈ થિંક. અત્યારે અંડરગ્રાઉન્ડમાંથી ટ્રેન પકડવાની છે. વૃષભ અહીંયા ટિકિટ લઈ રહ્યા છે. ત્યાં સુધી મેં કીધું કે હું થોડું સ્ટેશનમાં બહુ સરસ સરસ બધા ચલચિત્રો લગાવેલા હતા તો એ બધું એક્સપ્લોર કરું. આ છોકરાની તો એનર્જી ડાઉન થવાનું નામ જ નથી લેતી. આજ માટે બસ આટલું જ. તમને મારો વિડીયો ગમ્યો હોય તો જય સ્વામિનારાયણ કોમેન્ટમાં લખી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે થોડી વાર રેસ્ટ કરીએ અને મળીએ કાલે એક નવા વ્લોગની સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.